રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂના ઉપરેટા રોડ ઉપર ભાદર નદીના પુલ નજીકના ખેતરમાં મહાકાય મગર ચડી આવ્યો હતો। આ મગરની લંબાઈ અંદાજે 8 થી 10 ફૂટ હતી અને વજન 100 થી 150 કિલો હતું। ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। રેસ્ક્યુ કરેલા મગરને યોગ્ય સ્થળે છોડવામાં આવશે। આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો। મગરના આક્રમણના કારણે ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે ચિંતાનો વિષય બન્યો હતો। ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરના આવાસ અને માનવ વસિત વચ્ચેની સરહદો સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। આ પ્રકારની ઘટનાઓ પ્રાકૃતિક અને માનવ વસ્તી વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે। સ્થાનિક વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા મગરોના આવાસ અને માનવ વસિત વચ્ચેના સંતુલનને જાળવવા માટે સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। રસિકભાઈ વલ્લભભાઈ વાગડિયા। કઈ જગ્યાએ વાડી આવેલી? આ વાડી છે એ ભાદરને કાંઠે, ટૂંકમાં પેલા ચેક ડેમની બાજુમાં। અને મગરની શું આવ્યું છે તમારે ખેતરમાં? ના વાવેલ હતો, અત્યારે નીકળી ગયું છે। એડા વાવેલ હતા, અત્યારે ખાલી ખેતર છે। શું આવ્યું છે ખેતરમાં? ખેતરમાં અત્યારે મગર આવી છે, એની લંબાઈ છે 8 થી 10 ફૂટની છે, એનું વજન છે 100 થી 120 કિલો છે। અને તેનું ફોરેસ્ટ વાળા એને જાણ કરતા વનસ્ટ્રક એને એ લોકો છે રેસ્ક્યુ કરેલું છે અત્યારે, બરોબર। તમને જાણ કઈ રીતે થઈ? મને તો અહીંથી માનો કે અહીંના જે માણસો હતા એને ફોન દ્વારા મને જાણ કરી।